વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી વિષયના દ્વિતીય ભાષામાં વ્યાકરણ એકમ સમાનાર્થી શબ્દોને જોઈશું. તે પહેલાં સમાનાર્થી શબ્દો શા માટે વપરાય છે તથા તેની ઉપયોગિતા વિશે વિચારીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમે એમ વિચારતા હશો કે એક જ શબ્દ રાખે તો ન ચાલે. તો તમે જ વિચારો, જ્યારે આપણે અંગ્રેજીમાં આંટી કહીએ ત્યારે સામે વ્યક્તિનું જરૂર વિચાર આવશે જ, સામેવાળા વ્યક્તિને, કે આ આંટી કોને કહે છે? માસીને, કાકીને, ફોઈને, મામીને, કે બાજુમાં રહેતા પડોશી બહેનને કોને કહે છે? પણ જ્યારે આપણે માસી કહીએ છીએ ત્યારે કે હા, તે મમ્મીની બહેનને કહે છે. આમ સચોટ અર્થ માટે પણ શબ્દોમાં વિવિધતા જોવા મળે છે. જેમ કે આપણા પુસ્તકમાં સંગ્રામ, યુદ્ધ, લડાઈ, જંગ અમુક શબ્દો આપ્યા છે, પણ જ્યારે ઘરમાં બે ભાઈઓ લડતા હોય ત્યારે સંગ્રામ કે યુદ્ધ શબ્દો વપરાતા નથી, ત્યાં તો લડાઈ શબ્દ વપરાય છે. બીજું એ કે કાવ્ય રચના કરતી વખતે છંદના બંધારણ પ્રમાણે લઘુગુણ માત્રનો મેળ કરવા માટે કવિને માત્રાનુસાર શબ્દોની વિપુલ જરૂરિયાત રહેતી હોય છે. ત્યારે પણ સમાનાર્થી શબ્દો પણ વપરાતા હોય છે. બીજું, આપણને તો સમાનાર્થી શબ્દોના અર્થ ન આવડતા હોય તો વિચાર વિસ્તારની સમજૂતીને કઈ રીતે લઈ શકીએ? જેમ કે આવ નહીં, આદર નહીં, નહીં નૈનો માને, તે ઘર કદી ન જઈએ કંચન વરસે ને. નયન એટલે આંખ, ને એટલે સ્નેહ, કંચન એટલે સોનું, મેં એટલે વરસાદ. એવા સમાનાર્થી શબ્દો આવડતા ન હોય તો વિચાર વિસ્તારની સમજૂતી સમજાવી ન શકાય. માટે હવે તમને સમજાઈ ગયું હશે કે આપણા માટે સમાનાર્થી શબ્દો સમજવા કેટલા બધા ઉપયોગી છે. ટૂંકમાં સમાનાર્થી શબ્દોને વિવિધ રીતે ઉપયોગી કરવાથી લખાણ વધારે સચોટ, સમૃદ્ધ અને અલંકારિક બનાવી શકાય છે, જે કાવ્ય, વાર્તાઓ, નિબંધો અને નવલકથાઓ જેવી સાહિત્યિક રચનાઓને આકર્ષક બનાવે છે. તો હવે એ આપણે શબ્દો સમજવા જોઈએ. જ્યારે એક શબ્દના એકથી વધુ અર્થ જાણતા હોય તો તમે તમારા લખાણને વધુ સચોટ, સમૃદ્ધ કે આલંકારિક બનાવી શકો છો. યોગ્ય અર્થ સંદર્ભે જેના કારણે તમારા ઉત્તરો ઉપરાંત નિબંધ, વાર્તા આદિ વધુ આકર્ષક બની શકે છે. અહીં તમારી કૃતિમાં આવતા કેટલાક શબ્દોના સમાનાર્થી શબ્દો આપ્યા છે, તો આ શબ્દોનો અભ્યાસ કરીએ, તમારી ભાષાને વધુ સમૃદ્ધ બનાવીએ. નાદ એટલે અવાજ કે ઘોષ કે રવ કે સ્વર કે ધ્વનિ. ગગન એટલે આકાશ કે આભ કે ગગન કે વ્યોમ. આંખ એટલે કે લોચન કે નેણ કે અક્ષ કે નેત્ર કે નયન કે ચક્ષુ. સખી એટલે કે સહેલી કે સહિયર કે ગોઠિયણ. ધરા એટલે કે ધરતી કે ભૂમિ કે પૃથ્વી કે વસુંધરા. સૂર્ય એટલે કે ભાસ્કર કે આદિત્ય કે રવિ કે દિવાકર. અચાનક એટલે કે એકાએક કે ઓચિંતું કે અણધાર્યું. ઉદ્ધિ એટલે કે સાગર, સમુદ્ર કે દરિયો. ઉમંગ એટલે કે ઉમળકો કે ઉત્સાહ કે હોંશ. કષ્ટ એટલે કે દુઃખ કે પીડા કે સંતાપ. કીર્તિ એટલે કે ખ્યાતિ કે નામના કે યશ. કૌમુદી એટલે કે ચાંદની કે જ્યોત્સના કે ચંદ્રિકા. ગહન એટલે કે ગાઢ કે ઊંડું કે અતણ. ઘોડો એટલે કે અશ્વ, તુરંગ કે હય. જગ એટલે કે જગત કે દુનિયા કે વિશ્વ. જાસૂસ એટલે કે ગુપ્તચર કે બાતમીદાર. ડુંગર એટલે કે પહાડ કે પર્વત કે ગીરી. ત્વરિત એટલે કે ઝડપી કે વેગીલું કે ઉતાવળું. થોડું એટલે કે અલ્પ કે નજીવું કે ક્ષુલ્લક. પરાક્રમ એટલે કે બહાદુરી કે શૌર્ય કે શુરાતમ.
પ્રશંસા એટલે કે વખાણ કે સ્તુતિ કે તારીફ. પ્રસન્ન એટલે કે ખુશ કે આનંદિત કે હર્ષિત. ફિકર એટલે કે ચિંતા, પરવા કે દરકાર. બાંધવ એટલે કે ભાઈ કે સહોદર કે ભાત્રા. ભયંકર એટલે કે બિહામણું કે ભયાનક કે કરાલ. મનુષ્ય એટલે કે માનવી કે જન કે માણસ. મસ્કરી એટલે કે મજાક કે ટીખણ કે ટોળ. મહેમાન એટલે કે અભ્યાગત કે અતિથિ કે પરોણું. મિત્ર એટલે કે દોસ્ત કે ભાઈબંધ કે ભેરું. વિખ્યાત એટલે કે પ્રખ્યાત કે નામાંકિત કે ખ્યાત નામ. પ્રતિજ્ઞા કે ટેક એટલે કે ટેક કે પણ કે શપથ કે સોગંદ કે સંકલ્પ. શ્યામ એટલે કે કાળું કે સામળું કે અસિત કે અશ્વેત. સંગ્રામ એટલે કે યુદ્ધ કે લડાઈ કે જંગ. સ્નિગ્ધ એટલે કે લીસું, કોમળ કે સુવાળું. સ્મૃતિ એટલે કે સ્મરણ, યાદ કે સંભારણ. સ્મરણ કે યાદ કે સાંભરણ. હુકમ એટલે કે આજ્ઞા કે ફરમાન કે આદેશ. હોશિયાર એટલે કે કુશળ કે નિપુણ કે પ્રવીણ. ચિંતા એટલે કે ઉચાટ કે ફિકર. જુલમ એટલે કે અત્યાચાર કે સિતમ. માતબર એટલે કે ભરપૂર કે સમૃદ્ધ. ફરમાન એટલે કે હુકમ કે આદેશ. આપ ખુદી એટલે કે સ્વેચ્છાચાર. ઉષ્મા એટલે કે ગરમાવો કે હૂંફ. પરિચિત એટલે કે ઓળખીતું કે જાણીતું. અણસાર એટલે કે ઇશારો કે સંકેત. રમમાળ એટલે કે લીન કે મગ્ન. સ્નિગ્ધ એટલે કે લીસું કે કોમળ. ત્વરિત એટલે કે ઝડપી કે વેગીલું. દીન એટલે કે ગરીબ કે રંગ કે નિર્ધન. અંતર એટલે કે હૃદય, ઉર કે હૈયું. શ્રદ્ધા એટલે કે આસ્થા કે વિશ્વાસ. નિત એટલે કે નિત્ય કે હંમેશા કે કાયમ. પારિતોષિક એટલે કે ઇનામ કે પુરસ્કાર. ખાણું એટલે કે ભોજન કે જમણ. વ્યથિત એટલે કે દુઃખી કે પીડિત. ઝંઝટ એટલે કે રકઝક કે માથાકૂટ. હાડમારી એટલે કે હેરાનગતિ કે મુશ્કેલી. કીર્તિ એટલે કે ખ્યાતિ કે નામના. હાથ એટલે કે હસ્તક કે કર કે પાણી. સૌજન્ય એટલે કે સજ્જનતા કે માણસાઈ. ગુલતાન એટલે કે મશગુલ કે તલ્લીન. દાણ એટલે કે જકાત કે કર કે વેરો. દધી એટલે કે મહી કે દહીં કે ગોરસ. સોડમ એટલે કે સૌરભ કે સુગંધ કે શ્વાસ. કોપ એટલે કે ક્રોધ કે ગુસ્સો કે રોષ. શીતળ એટલે કે ઠંડુ, ટાઢું કે શીત. શ્વેત એટલે કે સફેદ કે ધવલ કે ધોળું. ભૂલ એટલે કે સતી કે દોષ કે વાંક. મતિ એટલે કે બુદ્ધિ કે પ્રજ્ઞા કે મેઘા. તાકાત એટલે કે શક્તિ કે બળ કે જોર. તાલીમ એટલે કે કેળવણી. સ્યો એટલે કે પોતે કે ખુદ. કંચન એટલે કે સોનું કે હેમ. પદાર્થ એટલે કે વસ્તુ કે દ્રવ્યો. શુષ્ક એટલે કે સૂકું કે નીરસ. વાવટો એટલે કે ઝંડો કે નેજો. રસ્તો એટલે કે પદ કે માર્ગ. શ્રણ એટલે કે પળ, ઘડી. મમત એટલે કે હઠ કે જીત. ગહન એટલે કે ઊંડું કે ગાઢ. વદન એટલે કે ચહેરો કે મોઢું. સાંગોપાંગ એટલે કે પૂરેપૂરું. દંડ એટલે કે શિક્ષા કે સજા. પાન એટલે કે પાંદડું કે પર્ણ. સ્મૃતિ એટલે કે સ્મરણ કે યાદ. સાદ એટલે કે બૂમ કે અવાજ. દૂધ એટલે કે દુગ્ધ કે પય. કાંતિ એટલે કે તેજ કે પ્રકાશ. વન એટલે કે અરણ્ય કે જંગલ. કાજે એટલે કે માટે કે વાસ્તે. સમીપ એટલે કે નજીક કે પાસે. અમૃત એટલે કે પિયુષ કે અમી. દુલોક એટલે કે સ્વર્ગ. ઘટ એટલે કે ઘડો. પ્રત્યેક એટલે કે દરેક કે હરેક. વહેમ એટલે કે સંશય કે ભ્રમ. મુક્ત એટલે કે આઝાદ. પૂંજ એટલે કે ઢગલો. બકુટ એટલે કે બોરસલી. સલી એટલે સૂળ. અજ્ઞ એટલે અજાણ. કર્તવ્ય એટલે ફરજ. પ્રતિકૃતિ એટલે કે નકલ. અડગ એટલે કે દ્રઢ. નિસ્બત એટલે કે નાતો. વિદિત એટલે કે જાણેલું. હોદ્દો એટલે કે સ્થાન. ઉક્તિ એટલે કે કથન.
ખુદદારી એટલે કે ખુમારી, નીડ એટલે માળો. સ્મરણ એટલે સ્મૃતિ, સગડા એટલે બધા, રમા એટલે લક્ષ્મી, કેન્દ્ર એટલે મધ્યબિંદુ, લંગાર એટલે કે હાર, બરફ એટલે કે હિમ, ગાલીચો એટલે જાજમ, મ્લાન એટલે કે ઉદાસ. કલ્પાત એટલે કે રુદન, કોટી એટલે કરોડ, ઉચાટ એટલે ચિંતા, ચરણ એટલે પગ, પ્રલાપ એટલે બબડાટ, તટસ્થ એટલે નિષ્પક્ષ, વાંક એટલે ગુનો, અનાજ એટલે ધાન. ઉપસંહાર એટલે સારાંશ, પ્રકૃતિ એટલે સ્વભાવ, ફળિયું એટલે મહોલ્લો કે શેરી, મન એટલે અંતર કે અંતઃકરણ, રુધિર એટલે રક્ત કે લોહી કે સોણી, શાણપણ એટલે ડહાપણ કે બુદ્ધિમત્તા, ઉત્પાટ એટલે કે ધાંધર કે તોફાન. થેન્ક યુ.